Yes, સમાધિમાં બહુ હોય નહીં જવું. સમાધિમાં બહુ વયા જતા સમજ રીતે અહીંયા સમાધિમાં ના જાય બીજા ક્યાં ઘેર જવાના? ઘેર સમાધિ થવા દે એવું છે કોઈ? તો અહીંયા સમાધિ થવાનું સ્થાન છે, નિરાશવું, કઈ ચિંતા નહીં, ફિકર નહીં. અરે થાય તારે જય સ્વામિનારાયણ. અહીંયા જ સમાધિ થાય, બીજે બહાર તો નથી થાય એવી. એ ગનુ મહારાજ ક્યાં છે તો બેસી ગયા. અહીંયા આવો ને જગ્યા છે. જે સાંભળો બસ લ્યો ના પાડી. સત્સંગી મોટા, વ્યવહારમાં મોટા. વ્યવહારમાં સ્વામી ગુણાતીત સ્વામી લખ્યું કે મોટા માણસોને ઘોડું લઈને આવે ન ગમે, કેમ કે ઘોડા હમી વર્તી રહ્યા કરે ને ઘોડાની હાથવણી કરવી. એમાં વર્તી જાય પછી આ કથા સત્સંગ ક્યારે કરે? મોટા માણસ આવે એના વાહે આપણે ઊંચું નેચું બહુ થવું પડે. બોલાવું રાખવું કારણ પાણી હાલ એટલે એમાં ને એમાં ટાઈમ હાલ્યો જાય. અને આવા હરિભક્ત બિચારા બે કઈ ચિંતા નહીં ને કથા વાર્તા સાંભળ્યા કરે. મોટા માણસનું એવું દખ. અને રાખવાનું કીધું પાછું મહારાજે રાખવાનું કહ્યું છે કે વ્યવહારે કોઈ મોટા માણસ હોય ને આવે તો એને આદર સત્કાર કરવો. અને જો ન કરો તો આ ભજન ભક્તિમાં સત્સંગમાં વિક્ષેપ નાખે અને વિક્ષેપ આવે. એટલે વ્યવહાર પણ બતાવ્યો, કારણ કે આ મોટો હલ્લો લઈને બેઠા એ બધું રાખવું પડે. જો પેલા કુંડ ઉપર જઈને લંગોટી પહેરીને બેસી ગયા તો કઈ ચિંતા નથી, કોઈને બોલાવવું નહીં, ચલાવવું નહીં, કાંઈ નહીં. એના હાથે કોઈ આવવું હોય તો આવે, આવો બચ્ચા, હા બસ થઈ રહ્યું. અને આ તો છે તે બધું 100 ઘર બારીને એક મઠધારી. 100 ઘર બારી હોય એના જેટલો એક મઠધારીનો હલ્લો, તો એ હલ્લામાં હવની ખપ પડે. હે દરેકની જરૂર પડે. તો પછી બધાનું રાખવું પડે. ના રાખો તો હક ના આવે વ્યવહારમાં એમ. એટલે મહારાજે બધું શીખવાડ્યું. સ્વામી કે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણા જાઓ. કોણ? પૂજા શેઠ, હિમરાશાના દીકરા પૂજા શેઠ, વ્યવહાર કુશળ વાણિયા ખરા ને. તે સ્વામી કે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણે પૂજા શેઠ ફાયદો. વ્યવહાર અને મોક્ષ બે શીખવું હોય તો ગુણાતીત સ્વામી ફાય આવો. એમના ફાય બે, વ્યવહાર અને મોક્ષ. જોગી મહારાજ કે પેલા લોકો કે જોગી મહારાજ તો બહુ ભોળા અને ભેંસનું વેતન કેટલી દર થઈ છે. બરધ્યાન કે કેટલા વેતર થયા છે? તે બરધ્યાન વેતર હોય કઈ એને દર હોય. પણ જોગી મહારાજ કે કેટલા બરધ્યાન વેતર થયા છે? ત્યારે લોકો કે જો સ્વામી કેટલા ભોળા નથી ભાઈ. એ તો આ ગોંડલનું મંદિરનું ધજાગૃત ચડાવી દીધું ખરેખર. હા, કેટલી સેવા કેવું કરાયું જાહુદલાની, બધું આવડે. યોગી મહારાજ ભોળા નથી, બધી વાત છે, બધું આવડે છે. વ્યવહાર આવડે છે ને બોલાવતા રાખતા બધું આવડે. એ મહારાજ કે આ શું વચનાવત આવ્યું? કયું વચનાવત વંચાણું? હે વડતાલનું હોલવું. હે મોટા સાથે બને નહીં. હે મોટા માણસ, મોટા પુરુષ નહીં. મોટા પુરુષ જુદા અને મોટા માણસ જુદા.
હા, જે છે તે માયાના જીવ હોય, વ્યવહારમાં રચ્યા પચ્યા હોય, એને ના ગમે મોટા પુરુષ પાસે. અમારે છે તે પેલા ત્યાં જઈએ ને છે તે આવા હાંકરદા જઈએ એટલે જોગી મહારાજ હોય. જોગી મહારાજ બેઠા હોય પછી પેલા જોવા મૂળ છે મોતીભાઈ ને બીજા તે એ આવીને બેહે, પછી પોતાની વાતું કાઢે આમ ને તેમ ને વ્યવહારની. પછી સ્વામી કે હવે આ વ્યવહારને લપ મૂકાય નહીં ને આપણે કથા વાતો થાય. પછી સાધુ જોગી મહારાજ કે સ્વામી આપણે વચનાવત લ્યો ને એક વચનાવત કથા કરી લઈએ. ત્યારે પેલા પાઘડી સંભાળે કે લ્યો સ્વામી હું આંટો મારી આવું ગયા. સ્વામી ક્યાં લપજ્યું કારણ કે એને પેલો વ્યવહારની કૂતલી ને આપણે કથા વાર્તાની કૂતલી. કહો અમારા મોતી ભાભો એવા હતા. જમરાળામાં આ જીવાભાઈના દાદા, જીવાભાઈને ઓળખ્યા? એ જીવાભાઈના દાદા મોતી ભાભો એ છે તે ગામમાં છે તે એમનો મભો પડે ને ભાવનગર દરબારમાં પણ એમની ખુરશી પડે એવા વ્યવહાર કુશળ. પણ છે તે આપણે બેસીએ એટલે વ્યવહારની જ વાત, કથા વાર્તા એમને સાંભળે ને બોલે અને વ્યવહારની જ વાત. પણ એમને છે તે શાસ્ત્રી મહારાજ પોતે જોડી માગવા ગયેલા જમરાળામાં. જોડી માગતા માગતા સ્વામીને નાવાનો સંકલ્પ થયો એટલે આપણે જૂનું મંદિર છે એમાં કિયારી છે. તે કિયારી નાવા ગયા ત્યારે જૂના મંદિરના હરિભક્તોએ સ્વામીને બહાર કાઢ્યા. આ એને એક વંડિયા બહાર નીકળો ત્યારે મોતી બાબા ત્યાં જોઈ ગયા, જાણી ગયા, જોઈ ગયા. પછી સ્વામીને પોતે ઘેર લઈ ગયા. સ્વામી કે હાલો આપણા ઘેર નાવરાવું, ત્યાં નાવાનું બધું સગવડ એમ કરીને ઘેર લઈ ગયા. નાવા ધોવાનું કર્યું, બધું કર્યું. પછી મોતી બાબા કે સ્વામી રસોઈ કરો, જમીન પછી જાઓ. સ્વામી કે રસોઈ તો કરીને જમીન જઈએ ખરું, પણ આ લોઠ ગામમાંથી જોડી ઉઘરાઈ છે, એ જોડી સારંગપુર મંદિરમાં પોકશે ત્યારે રોટલા ભેગા થશે, માટે આ જોડી પકાડવાની છે, માટે જવા દો. આ વખત એવી હતી ને અત્યારે કેવી જાહો જલાલી થઈ ગયો, દેશ કામ કર્યા કરે. એ વખતે થતો સત્સંગ ને આ કારખાના ચાલે અને છે તે સ્વામી હોત જોડી માગતા, શાસ્ત્રી મહારાજ હોત, અને એ જોડીનો લોટ આવે એ જ ખાવાનો, સાધુને મજૂરોને ખવાર હાથીને દાળિયા, અને એ રહેતા. તેને શ્વાસ જોઈએ તો લાઠીદળ એક સુખો હોય કુંભાર હતો, તે દેઘડો લઈને મોકલી તો લાઠીદળથી શ્વાસ લેવાય, ગામમાં ના આપે પાછું. કારણ કે બધા મંદિર વાળા, હનુમાન દાદા વાળા, જોર વાળા ખરા ને એટલે મને કરે લોકોને બંડિયાને આપશો નહીં કોઈ સાચી. દેવતા હોત ના લેવા દે, હાલવા દે, એવો વિરોધ કરે એ વખતે. પણ અત્યારે તો આપણી જાહો જલાલી થઈ, હવે એ ઉડતા આવે નમતા હવે એટલે સમય સમયનું કામ સમય કરે, ભગવાનનું કામ છે તો એ કરે. તે શાસ્ત્રી મહારાજ પછી લોટ મોતી બાબા કે હું મોકલાવી દઉં માણસ ના હારે. તે માણસના હારે લોટ અહીં મોકલાયો અને સ્વામીને રોક્યા અને સ્વામીને જમાડ્યા, અને સ્વામીને જમાડીને પછી આવવા દીધા. આટલો સત્સંગ, બીજો કાંઈ સત્સંગ નહીં. એ બધા સત્સંગ આ જમરાળામાં જૂના મંદિરનો સત્સંગ સારો અને મોટો, બધા ગામ, બધું ગામ ઘણું ખરું. પણ આ સ્વામીનો આટલો એ વખતે મોતી ભાભાએ રાખ્યું. એના પ્રતાપથી અત્યારે આ જમરાળામાં સત્સંગ છે. એમના કુટુંબમાં બીજા ઘણા ખરા હરિભક્તોમાં સત્સંગ છે. એ ત્યારથી એમના અમારા દેવસિંહભાઈ છે ને, અને એ સત્સંગ પહેલો થયેલો પેલા રામજી ભગતના યોગમાં, અને એ પછી થોડો વધી ગયો અને સત્સંગ થયો. પણ કહેવાનું શું કે મોતી ભાભાએ એટલો બધો છે આવો પક્ષ રાખ્યો, અને સત્સંગમાં કશું નહીં, કથામાં સાંભળવામાં કે એવું જ્ઞાન નહીં, અને એવું જ્ઞાન નહીં. વ્યવહાર કુશળ માણસ, વ્યવહારની વાત. પણ શાસ્ત્રી મહારાજે એનો બદલો એવો આપ્યો કે આખું ગામ જાણે છે. પૂછી દીધું જમરાળાના બધા હરિભક્તોને
કે મોતી બાપો પથારી વસ્યા ત્યારે એમને કંઈ કેટલીનું ને એવું પેશાબનું ને એવું દખ હતું ને એવું બધું હતું. પથારીમાં પડ્યા રહ્યા, 1 મહિનો પથારીમાં રહ્યા. પણ કોઈ હરિભક્ત કોઈ મહેમાન ન આવે તો એ વ્યવહારની વાત કાઢે તો કે તમને ભગવાનની વાત આવડે છે તો કરો, ને કરવા દો, બંધ કરો. વ્યવહારની વાત કરવાની ના તેને સાંભળે નહીં હો. આટલા વ્યવહાર છે અને આટલી વ્યવહારના આસક્તિ છતાં પણ એ વખતે સ્વામીએ વર્તીઓ ખેંચી લીધી અને મહારાજમાં વર્તી, સ્વામીનું વર્તી. બસ શ્રીજી મહારાજને સંભાળે, શાસ્ત્રી મહારાજને સંભાળે અને બેઠા બેઠા માળા પથારીમાં. અને કોઈ ગમે તે આવે તો વ્યવહારની વાત ન કાઢવા દે. સત્સંગની વાત આવડતી હોય કરો, ના આવડતી હોય બંધ રાખો. આવી રીતે સદે દેહ મૂક્યો. ભગવાનની સ્મૃતિએ, સ્વામીની સ્મૃતિએ સહિત અંત વખતે દેહ મૂક્યો. જો આવા હજારો સુખો હતા, પણ મોટા પુરુષનું આ બિરદ, મોટા પુરુષનું એટલી સદી સેવા કરીને પક્ષે રાખ્યો તો અંત સમયે મહારાજ લખ્યું વચનામૃતમાં કે અંતે આ મતિ શા ગતિ, અંત સમયે જેવી મતિઓ એવી ગતિ થાય તો મારે કે અંત સમય તો બહુ વિકટ છે, કારણ કે આધીન વ્યાધિ પ્રગટ થઈ આવે. એ વખતે જીવની અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણના ભાવ વર્તા હોય મૃત્યુ સમયે, અને કળયુગના ભાવ, યુગના ભાવ વર્તા હોય. કળયુગ, ત્રેતા, દ્વાપર એના ભાવ વર્તા હોય. એટલે એ વખતે આપણે ભગવાનને સંભાળવા અઘરી વસ્તુ છે. એ તો ભગવાનની કૃપા હોય અને ઘણા ખરા આ બોલતા ચાલતા દેહ મૂકે છે. એ મહારાજ છે તે મહારાજ ભગવાનની કૃપા ને ભગવાનના ભક્ત નિર્વાસનિક હોય એટલે એવો દેહ મુકાય, નકર મુકાય બીજાનો એવો દેહ ન પડે. તો એ છે તે એ વખતે ભગવાન અને સંત મોટા આપણે જે અત્યારે ભક્તિ કરી હોય, સેવા કરી હોય, સત્સંગ કર્યો હોય, એ વખતે એનું બિરદ સંભાળી અને આપણી રક્ષામાં આવે અને આપણને છે તે આપણા જીવને મુક્ત કરે. એ વખતે આપણને ક્યાંથી ભાન રહે? એવા સમયમાં કોક ન જ રહે. ને કઈ આધીન વ્યાધિ પ્રગટ થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે તે હેતનામાં. એ વખતે ભગવાન અને સંત એનું કરેલું ન જવા દે. માણસનું આપણે કર્યું હોય, માણસને કોઈનું આપણે જરાક કામ કર્યું હોય તો એ માણસ એ બદલો ભૂલતો નથી. જો છે તે તો ભગવાનનું કરેલું કેમ ભૂલાય? ભગવાન ભૂલે તો એ ભગવાનનું બિરદ ભગવાન ચૂકે નહીં. એ તો છે તે અંત સમય અજામેળ કેવો હતો? આખું ભાગવતમાં આખ્યાન લખ્યું અજામેળનું. બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, ભાગવતની કથાઓ કરતો, બધું કરતો, પણ પેલા વેશ્યાના સંઘમાં અવરા રસ્તે ચડી ગયો તે મુસલમાન જેવો થઈ ગયો. નિયમ નહીં, ધર્મ નહીં, કશું નહીં, વટલાઈ ગયો. અને અજામેળ, મેળ અજા એટલે બકરું, બકરાનો હિસાબ રાખે પેલા જમપુરા પેલા કટરો ખાના એવો અજામેળ થઈ ગયો. પછી નારદજી ફરતા ફરતા ગયા. પછી નારદજી આગળ વળી પડ્યો. આ દશા થઈ. નીમ લે સ્વામી વાત કરો, નીમ અહીં નીમ પડે એવી વાત ક્યાંથી હોય? આ સુધી જોગમાં. તો પછી એને પૂછ્યું કે તારા દીકરા નામ પાડ્યા? કે હા મહારાજ નામ પાડ્યા છે, મોહમ્મદજીઓ ને અલાઉદ્દીન. એક છોકરો છે કે એનું હજુ નામ નથી પાડ્યું. તારે કે તારે એનું નામ તું નારાયણ પાડજે. આ નારદજી વચ્ચે ના કે એના જોગે કરીને ભગવાન સાંભળે, નારાયણ સાંભળે. તો એ છોકરાનું નામ નારાયણ પડાયું. છોકરા તો ઘણા નારાયણ નામ ના છે, પણ આ તો પેલા મોટા પુરુષનું વચન, નારદજીનું વચન છે. એટલે નારાયણ નામ છોકરાનું પડાયેલું. અને એની અંત અવસ્થા આવી, પથારી વચ થયો. પછી છોકરાને, અને સ્વાભાવિક છે ગ્રસ્તોમાં 2-5 છોકરા હોય, પણ સૌ છેલ્લો હોય એમાં હેત બાપને જરાક થોડુંક વધુ હોય એમાં એટલું. એટલે આ સાંભળે પેલો પથારીમાં પડેલો કે ઘડી થાય તો હાકલ મારે એ નારાયણ ધાજી. એ નારાયણ ધાજીના બદલે ભગવાન નારાયણ આવ્યા અને અજામેળનો ઉદ્ધાર કર્યો. આ ભાગવતમાં આખું આખ્યાન મૂકી દીધું. એક
નારાયણના નામ પડાય, છોકરાનું નામ પડાવીને પણ એનો ઉદ્ધાર કર્યો નારાયણ નામથી, તો આપણે તો અખંડ એનો જોગ, એની ભજન, એની સેવા, તો પછી આપણા ઉદ્ધારમાં, આપણા કલ્યાણમાં શું શંકા કરવાની બાકી રહે કહો? અને શંકા કરે એટલો મહિમા મની એમાં ખામી છે એમ. અરે વાંચો લ્યો શું કે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ વર્તમાન મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાડી જગ્યા વિશ્વામીને વિરાજમાન હતા. અત્યારે જેમ ગઢપુરમાં લીંબ તરું છે ને, વાસુદેવ નારાયણના ઓરડા આગળ લીંબ તરું, એમાં લક્ષ્મીનારાયણના મંદિરના સામે લીમડો હતો. અત્યારે લીમડાનું થળિયું રાખી મેલ્યું છે, ફૂકું થળિયું છે સાલ વગરનું, મેં દરવાજાના પેલા ખાંચામાં ઘાલી મેલ્યું છે, પણ એ લીમડો હતો એમ. ત્યાં મહારાજ બેસીને વાત કરે વડતાલ મધ્યમાં. હવે અત્યારે તમે વડતાલ જાઓ તો સુધી બધે દર્શન કરો, વાડીએ જાઓ, આમ જાઓ, તેમ જાઓ, ભગવાનને જ્યાં જ્યાં મહારાજ બેઠક ધૂળ ચડાવો ને બધું ચડાવો, મરજ ચડાવમાં તો હો પાછી ખીજડે જાય તો ખીજડાનું બાથું ભરે. પણ મહારાજ આ જગ્યા ઉપર બેસીને જે આપે છે વાત, એ કોઈ માથે ચડાવી, એ કોઈએ ગ્રહણ કરી તો એ ગ્રહણ થાય ત્યારે જ્ઞાન થાય. પેલી તો સંસ્કાર થાય. મહારાજની પ્રસાદી આપણે પગે લાગીએ, મહારાજનો જાંબો હોય, વાઘ હોય, મોજડી હોય કે મહારાજની પ્રસાદીની વસ્તુ હોય તો એને લઈને મહારાજની સમૃદ્ધિ થાય અને સંસ્કાર થાય. પણ ઋતે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. તો જ્ઞાન તો આ છે. મહારાજે જે વાતો કરી એ જીવનમાં આપણે ઉતારવાની, એમાંથી આપણે જેટલી ઉતારીએ એટલું સજે આપણામાં અજ્ઞાન પાછું અઠે એમ. તો એ મહારાજ કહે છે કે પ્રયાગરાજનું ભોંયરું પહેલનનું છે, પણ અત્યારે આ જમાના લઈને સુધારો વધારો કર્યો છે. હવે મેં જારીઓ મૂકીને આમ કરીને અજવાળું જેવું કર્યું તોય પણ અંધારું તો રહે ખૂબામાં ભોંયરામાં. એ પ્રયાગરાજનું સ્વામી કે ભોંયરું એટલું ઘાટું અંધારું કે તમે કિશન લાઇટની લાઇટ લઈને જાઓ તો પેલું જેમ ખદોતી હોય ને, જેમ તમે બેટરી મારો અજવાળું કેટલું પડે એમાં એટલું અજવાળું પડે. આટલું ઘાટું અંધારું એ પ્રયાગરાજના ભોંયરામાં. હા કહો એમ છે તે આ આપણા જીવમાં માયાનું અજ્ઞાન એટલું બધું છે કે મહારાજે લખ્યું છે કે 100 સુદર્શન ચક્ર નું તેજ 10,000 સૂર્યનો પ્રકાશ તે એક સુદર્શન ચક્રમાં એટલો પ્રકાશ માયાના તમમાં મૂકે ત્યારે ખજોજ્ય જેટલો પ્રકાશ પડે. આવું માયાનું ઘાટું તમ છે. તમ એટલે અજ્ઞાન, બીજું શું આ જીવમાં. એ છે તે હાવ છે તે ભગવાને હાવને બુદ્ધિ આપી છે. બુદ્ધિ કઈ આપી છે કે આ વ્યવહારની બુદ્ધિ, એ બધાને આ વ્યવહાર ચલાવવા માટે ભગવાને એ બુદ્ધિ આપી છે. માણસને તો એ બુદ્ધિ હોય એમાં શી નવી કરવી? એ તો બાળ બચ્ચા મોટા કરે ને મકાન બાંધે ને ખાય પીએ રડે ખપે. પણ આ ચકલા સામું જુઓ, એ માળો ગૂંથે, એમાં એડા મૂકે, એને લાઈન ચૂન ખવારે, મોટા કરે. ફુગડીનો માળો કોઈ જોયો? કેવો બનાવે છે? માણસ બનાવી નહીં શકે. એવો સરસ માળો બનાવે છે. એ બુદ્ધિ કોને આપી? ભગવાને. એની રક્ષાના માટે, બચાવના માટે એવી બુદ્ધિ એને આપી ભગવાને. એમ વ્યવહારની બુદ્ધિ દરેકને વાસડું હોય ગાયનું, પણ એને એની માને ઓળખાવી ન પડે, જઈને બાજે. હા, અને ક્યાંય કાને બાને ના બચકારે, પાંચરે વર્ગે કોને શીખવાડ્યું? એ બધું એ આ જીવમાં ભગવાને જ્ઞાન મૂક્યું છે, પણ બાકી જ્ઞાન આ મૂક્યું છે, રહેવા દીધું ભગવાને. એટલે એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. તો એમાંથી બહાર નીકળવા માટે આ રસ્તો, આ સત્સંગ તો છે તે બહાર નીકળાય. તો હવે આપણે ઘર દીકરા હોય પણ એને નિહાળમાં ન બેહારીએ
તો લખતો વાંચતો શીખે? નિહાળમાં એને ભણવા મોકલો, પછી 5-7 વર્ષનો થાય બેહાર નિહાળ કક્કો બાળા ખડી ઘૂંટે ને પછી પહેલું ચોપડી નીમ કરતા કરતા સાહેબ એજ બી થાય. લો 10-15 વર્ષે એમ છે. તે આ જીવને મહારાજે લખ્યું છે કે કથા વાર્તાનું જેને વ્યસન નહીં હોય, કથા વાર્તાનું જેને અંગ નહીં હોય, કથા વાર્તાનું જેને ઈશક નહીં હોય, એના કુળની એમ અટકર કરવી કે એમાં રૂડા ગુણ નહીં આવે. આ મહારાજના વચન છે, વચનામત મતવાવીના. અને સત્સંગ જ્ઞાન નહીં થાય તો એ છે તે કથા વાર્તાનું મહારાજે પ્રમાણ મૂક્યું. આ આપણે આટલો બધો પ્રવૃત્તિ છે, પણ એકડાના ઠેકાણા આ છે. અત્યારે સત્સંગ કરીએ પછી આના વાહે બીજી બધી પ્રવૃત્તિ આ ન હોય તે પ્રવૃત્તિ પછી માથે પડી, પછી બંધનકારી થઈ ઉડતી. કથા વાર્તા ન હોય તો પછી થઈ. એટલા સારું આવી આપણને સગવડતા આપી. જય પ્રધાનો સગવડતા ભગવાને આપી. આપણે જો તે મહાત્મા બેઠા હોય પણ કુંડ ઉપર પીપળના ઝાડે થાય તો સમાગમ કરવા કોઈ અહીંથી શ્રદ્ધા છે કોઈ નહીં, જવું કઠણ પડે. અહીં તો બધી સગવડતા આપી. લો કેવી ધર્મશાળા, ઊનો વાયરો ના આવે, ટાઢ નહીં, તડકો નહીં, પવન નહીં, કશું નહીં, વરસાદ નહીં. વળી પાછા પંખા મૂકી દીધા. જો પાછા પંખા નહીં, હવા ખાઓ. પાછા ડનલોપ ને બેહવાના આપ્યા. હો હા, તપે નહીં, ઉઠવાનું મન ના થાય. નકર તપે આવા બેઠા હોય તો જરાક તપે એટલે પાછું ઉઠવાનું મન થઈ જાય. તો છે તે જશું એ છે તે આટલી બધી સગવડતા પાછી આ સગવડતા આપી. 3 ટાણા ચા પાણી નાસ્તા ખાવું કોઈ વાત નહીં. ખરું ખાવું ખાડો ને ખાટલો 3 તાસ ભેગું. તો જાજરું જવા પાછું ઘેર તો હોય તારે જવું પડે બહાર ગામની પાછળ. હો ગામડામાં તો એવું જ ને, ગામડામાં જવું પડે બહાર ખેતરમાં ખેમડા. અને આ તો ઘરમાં ઝાડો ને ઘરમાં ખાવાનું ભાઈ બધું ભેગું. મારા પૈસા જો હવે છે તે ઘેર થાક્યા પાક્યા હોય અહીં આવે એટલે આરામ કરે. ભાઈ આરામ તો આ કરવાનો છે કે આરામ કેટલાક આરામ કરવાની મજા કરે. હો 2-3 દાડા રહે પણ ખાઈ પીને ઊંઘે. પણ એમ ના પૂછે કઈ કથા વાર્તા સત્સંગ થાય છે કે નહીં થતો. હા આરામ કરવો હોય ને તો હા એમ ભાઈ હા એમ હા ભાઈ થઈ આરામ નું સ્થાન છે. ઘેર તો છોકરા બૈરાન કલાહુલ કંકાસ કરતા હોય એને ઢોળા પૈયાઓ નામ કરે છે, ગોદારી કર્યા જ કરતા હોય. અને બાબાનું ઊંઘવા જ ના દે. છોકરા ખબર ચડે કાં તો ખોરામ ઉતરે. અને આ કણ્યા કાંઈ ચિંતા નહીં થઈ એટલે ઘરનો બધો થાકોડો હોય નહીં કર્યો. હા એમ તારું બધું જુઓ તો આ એવું છે વ્યવહારનું. તો ભાઈ વ્યવહારનું તો હક નથી. વ્યવહારની અંદર નથી હક. એ આ વચનાવત જ સમજાવે છે મહારાજ. જુઓ શું કે છે હવે સાંભળો. સ્વામી શ્રી સહજાનંદ મહારાજ જીવતાલમકે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ લીમડો ઉપર ગાડી સચ્ચા બિછવાઈને વિરાજમાન હતા ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાગ્નિની આગળ સભા ભરાઈને બેઠી હતી. હા તે સભામાં બરોડાના શાસ્ત્રી બેઠા હતા કે એમ કહ્યું કે હે મહારાજ, તમે જો કોઈ મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાજ થાય. મહારાજ જો કે છે એને ઈચ્છા શું હતી કે કોઈ આ સાથે ગાયકવાડ સરકાર છે કે એવા મોટા માણસ હોય
એને ચમત્કાર બતાવો તો ગામ આપી દે, કે સેવા મોટી લખો રૂપિયા આપી દે, એવું કામ થઈ જાય તો આપણે ઘેર ઘેર ફરી અને 500 દાણા ઉઘરાવા, ઘેર ઘેર ફરીને પછી 8 આના રૂપિયો રાજ્યમાં હાથ નાખીને ઉઘરાવવો, એવો શું થાય? અને આ છે તે મળી જાય બધું નજરાણું. એ એમની ઈચ્છા એવી કે આવા કોઈ મોટા માણસને તમે ચમત્કાર બતાવો, પરચો આપો તો સતી આ થાય. તારે મહારાજ સમજાવે છે કે મોટા માણસને આપણે બને નહીં. આપણે રાજનો, મોટા માણસને રાજનો, ધનનો અને સત્તાનો મદ હોય, અને આપણે ભક્તિનો અને જ્ઞાનનો અને સત્સંગનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. મોટા માણસ નમી દે આપણે, ત્યારે આપણે એને કઈ હોશિયાર હોય નફા એવું શું છે ગરજ થતી, આપણે એને નમી દઈએ વ્યવહારની રીતે. અમારા સાથે જામ સાહેબ, જામનગર બાપુ, પાછલી અવસ્થામાં અપંગ હતા, આંખને ગયેલી. જોગી મહારાજે બારદાન શેઠના પાયે પારણ કરી હતી. બારદાન શેઠ વૈષ્ણવ છે, ડોંગરી મહારાજ સાહેબ ઘણી પારણો કરાવી. જોગી મહારાજ વિશે પણ હેત હતું, એમની પાસે પારણ જામનગરમાં કરાવી હતી. ત્યારે આ જામ બાપુને ખબર પડી કે જોગી મહારાજ આ બારદાનવાળા શેઠના ત્યાં પધાર્યા છે, તો મને આ સતી દર્શન જાય તો મારું કંઈક રૂડું થાય. તે એમણે બાપુએ સ્વામીને કહેવડાયું બારદાનવાળા શેઠ ભાઈ કે જોગી મહારાજ કહેજો કે મને અહીં સાથે મારા ત્યાં પધરામણી આવી જાય અને દર્શન થઈ જાય. પછી સ્વામીને વાત કરી ત્યારે સ્વામી કે આપણે સાથે પૂર્ણાહુતિ વાળા જઈશું, નીકળવાનો થઈ ત્યારે એમના ત્યાં થઈને જઈશું. પછી સ્વામી સાથે ત્યાં ગયા બાપુના ત્યાં. બાપુ તો આંખે અપંગ એટલે પણ સ્વામીના ખોરામાં માથું મેળવીને રડી પડ્યા. બધા રડી પડ્યા ત્યારે સ્વામી આશ્વાસન આપ્યું, શાંત રાખીને પૂછ્યું. ત્યારે કે સ્વામી જુઓ, જે ગણો તે, એક તો રાજની સત્તા, એક તો ધનની સત્તા, એક તો છે તે જુવાનીની સત્તા, એમાં આ જીવને કાંઈ ભાન રહ્યું નથી. ન કરવાના કામ કર્યા, દારૂ, માટી, ચોરી, આવા કામ કર્યા છે. અને છે હવે એ આડા આવ્યા અને દુઃખનો પાર નહીં. પણ સ્વામી એટલું કરું છું કે હજુ પણ આ દશાએ પણ દારૂ માટી કરું છું, પણ એક ગુરુવારના દિવસે નિયમ લીધું છે કે ગુરુવારના દાડે ન લેવું. સ્વામી કે ગુરુવારનું નિયમ રાખ્યું, એના પ્રતાપે જ આ સાધુનું દર્શન થયા. હા, પછી સ્વામી કે જો આ માળા, કારણ કે અપંગ છો એટલે બીજું તો કઈ મૂર્તિ પૂજા થાય નથી, પણ આ માળા લો અને સ્વામિનારાયણ ભજન કરો અને મહારાજને સંભાળો અને મહારાજ સાથે લઈ જઈશ. એ પછી સ્વામીને સ્વામી વર્તમાન આપી માળા આપી અને મહિનો 2 મહિના થયા, દેહ છોડી દીધો. તો સ્વામી કે જો આના સાથે આટલું બધું કાર્ય કર્યું હતું, પણ મોટા પુરુષનો આટલો જોગ થઈ ગયો અને એના કંઈક પુણ્ય છે ચડી મળ્યા તે આ સાધુના દર્શન થયા, તો શેડો સુધારી લીધો. જેમ 20-25 હાથનો ફેંટો હોય ને પાઘડી, પણ એના શેડે તાર નાખ્યા હોય હોનાના, એટલે બાદ દેખાડે છોકરું. 2 એક શેડો પાછળ દેખાડે ને એક માથે, એમાં આખો તાર આવી જાય. બધા એ માયા શેડે તાર એને નાખી દીધો અને પોતાનું સુધારી લીધું. એ આટલામાં કહો આખી જિંદગી આવું કર્યું હતું. તો એ સત્તા એવી છે, મદ એવો છે ધનનો. એટલે મુક્તાનંદ સ્વામી લખે છે ને કે રાજા બી દુખિયા ને રંક બી દુખિયા. રાજા દુખી, રંક એટલે ગરીબ પણ દુખી છે, શું ખાશું. રાજા બી દુખિયા ને રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में અને વિના વિવેક ભેખ સબ દુખિયા. વિવેક ન હોય અસતનો,
તો એ ભેખને હક નથી હો, ચીપિયા ખખડાવે, તરાગા કરે, એક પૈસા હારું, રોટલા હારું. માટે વિવેક ન હોય ત્યાં સુધી આ ઉપાધિ રહે. સતસતનો વિવેક, સતસતનો વિવેક ના હોય ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થાય નહીં. ગ્રસ્તમ હોય તોય, ત્યાગીમ હોય તોય, જ્યાં હોય ત્યાં. રાજા દુખ્યા, રંગ દુખ્યા, ધનપતિ દુખી વિકારમાં, વિના વિવેક ભેખ સબ દુખ્યા, જૂઠા તન અહંકાર મેં. આ ખોટા અભિમાનમાં, ખોટા અહમમાં આ જીવ દુઃખી થાય. આપણને કોઈક ગાળ દે નામ લઈને, તો એ નામ તમારું છે આત્માનું. કેટલા નામ બદલ્યા, દેહ ધર્યો ત્યારે કોઈ ફોય કે કોઈ સંબંધીએ નામ પાડ્યું. શું કરવા? વ્યક્તિને ઓળખવા. કારણ કે આટલા બધા માણસ એમાં કોઈનું નામ ના હોય, એ માણસ હાયા એમ છે, એમ કઈ આવાય? એમ તો બધા માણસ. એ વિશેષ નામ, સામાન્ય નામ, અને આ વિશેષ નામ આવ્યું. વિશેષ નામ વ્યક્તિગત ઓળખવા માટે નામ પાડ્યું. પણ નામ રૂપના આકાર ખોટું છે ને. ગમે તેવો કેલૈયા કુંવર જેવો છોકરો હોય તો કોઈ મ્યુઝિયમમાં મસાલો ભરીને રાખ્યું પૂતળું? બધાએ રાખે, જનાવર રાખે છે લોકો. જનાવરમાં એનું ખોખું હોય એમાં મસાલા ભરીને રાખે, ગંધાય નહીં, હૂકી જાય. તો એ અગ્નિ સંસ્કાર તે સ્વામિનારાયણ. તો એ છે તે આ મહારાજ સમજાવે છે આપણને કે આ નામ રૂપના આકાર, આ મનુષ્યનો દેહ, એ તો છે તે સપના તુલ્ય છે. આ ક્ષણ કાલ નથી. કેટલાય બોલતા ચાલતા હાલ્યા જાય, અટેક છે આવ્યું. એટલે જે ખોટું છે એમાં આપણે સાચું માનીને એમાં બંધાણા છીએ, એમાં ફસાણા છીએ. અને જે સત્ય છે ભગવાન, ભગવાનના ભક્ત એકાંતિક આત્મા આપણો, એ સત્ય વસ્તુ છે. એ તરફ આપણું લક્ષ્ય જતું નથી. એને લઈને અવિવેક ઉભો થાય. મને તો કોણ કહેનાર? એટલે એ મહારાજ આપણને વિવેક આપે છે અને કે સમજાવે છે કે પેલું શું કીધું કે એક તો મોટા માણસ સાથે બંને નહીં. અને મહારાજ પછી આ વાત કરે છે. શું કહે છે સાંભળો. વડોદરાના શાસ્ત્રી પંડિત, ભાગવતના ભણેલા, તો એ વાત કરે. શું કે સાંભળો. એ મહારાજ તમે કોઈ મોટા માણસ ચમત્કાર બતાવો તો ઘણો સમાસ થાય. પણ મહારાજ કહે છે કે મોટા માણસ ને અમારે જાજુ બને નહીં, કે એને રાજનો લક્ષ્મીનો મદ હોય ને આપણે ત્યાગનો ભક્તિનો મદ હોય. માટે કોઈ કોઈને નમી દે એવું કામ નથી. અને વખત એને બહુ રાજી થઈ જાય તો 5-25 રૂપિયા ભેટ આપી દે, એવું કંઈક આપે. પણ એની તમારે એમ લાલચ નથી. અમારે તો ભક્તની જરૂર છે. અને પણ આ લાલચથી અમે એની શુશ્રૂષા કરીએ એવું નથી. એને સત્સંગ કરાવવા, એના જીવનું કલ્યાણ, એને મોક્ષના માર્ગમાં ચડાવવા સારું જે કાંઈ છે તે અમે એની લાલપાલ કરીએ એ એટલા સારું. ન કે અમારા સારું નહીં. અમારે હવે આખે આ દુનિયાનો ત્યાગ કર્યો, ઘર બાર રાજ ગરા ગામ સંબંધી બધું મૂક્યું, અને પછી છે તે આ બૈરા છોકરાના જે છે તે વશ આધીન એના દાજીમાં હાથ નાખવો તો આપણે ધિકાર છે ને. ત્યાગ લીધો કેમ ઘનશ્યામભાઈ બોલતા નહીં? આ તો ભાગવતમાં વાત છે, લખેલી છે સુખદેવજીની. હા, અહીંયા વાત સાચી. અરે પછી શું કે સાંભળો. જો મોટા માણસ ચમત્કાર જણાવો તો બહુ સમાસ થાય એમ આ શાસ્ત્રી કે છે. હવે મહારાજ શું કે સાંભળો. હા, થઈ રહ્યું. મોટા માણસ સાથે જાજુ બને નહીં. હા, શું હોય? રાજનો અને ધનનો, પૈસાનો મદ હોય. મારે કે 100 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય તો હવા છે દારૂનો કેપ. હવા છે દારૂ પીધો હોય
એટલા પેલા રૂપિયાનો કેફ વર્તે એમ કે સ્વામી. એમાં એ મદ એવા છે બધા, સત્તાના મદમાં ભાન ના રહે. આપણે છે તે મેં ગણેલા હતા અર્જનસિંહ બાપુ, એ ફોજદારની નોકરીમાં પોલીસ ખાતાની નોકરી કરતા હતા અને સત્સંગી ચૂસ તો પાકા હો પાછા. નિર્ગુણ સ્વામીના શિષ્ય, જુનાગઢના નિર્ગુણ સ્વામી હતા આટલા જાડા, આટલી પાટ તો એટલી ભરાઈ રહી એમ નથી. અને એમના એ શિષ્ય હતા. એમની ગાડીમાં નિર્ગુણ સ્વામીને ફેરવે ગામડામાં અને પાકા હરિભક્ત પાકા. પણ આ નોકરી કરતા એમાં છે તે નોકરી કરવામાં ગુનેગારો પકડાયા ત્યારે એ વખતમાં જરાક મારકૂટનો રિવાજ ખરો, અત્યારે ઓછો થયો. તો એને મનાવા સારું મારે પોલીસો ફોજદાર. તો પછી મય કોઈ ભગવતી આવી ગયો છે તે ભજન કર્યું, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કૃષ્ણ રામકૃષ્ણ. ત્યારે પેલા અર્જુનસિંહના હરેકારો થયો કે આ નોકરી ખોટી મારી આવી, આમાંથી આ સત્ય કોક દાડો કોક સારો માણસ ભૂલો પડી ગયો અને ભૂટકાઈ ગયો હોય અને એને મારકૂટ થાય તો એની સત્ય અપરાધ બહુ ભૂંડો. બીજો અપરાધ બધો સત્ય ચાલે, પણ ભગવાન તો ભગવાનના ભક્તોને દુખવાય તો એ અપરાધ ચાલે નહીં. તેમને હરેકારો થયો એટલે એમને રાજીનામું આપ્યું કે ભગવાનને રોટલા દેવાય છે દેશે, તો રાજીનામું પોલીસ ખાતામાંથી આપી દીધું. એનામાં હરેકારો આવ્યો અને સત્સંગનો આટલો, તો એને મારવાડમાં એના કોઈ સંબંધી છે, એમાં એક ડોશી રેલા, બીજું બધું નિર્વંશી. ડોશી એક જ રેલા. પછી એનો કાગળ આવ્યો કે અર્જનસિંહને માલુમ થાય કે હવે મારી છેલ્લી અવસ્થા છે, તું અહીં આવી જઈએ. એ અર્જનસિંહ ત્યાં ગયા, એની મિલકતનું વિલ કરી ડોશીએ. ડોશી ધામમાં ગયા, 20-25 લાખની મિલકત. પછી નોકરી કરવા જાય, જો આ ભગવાનની કૃપા, આ ભગવાનની દયા. એનો દાખલો મોજૂદ છે ને બધા જાણે છે. હકાભાઈ જાણે છે, હકાભાઈ પૂછ્યું. અને અર્જનસિંહને આપણે જોયેલા પાછા ગોંડલ આવતા જોગી મહારાજ પાસે. અને આ તો એ મહારાજ એમને જેતપુરમાં એમના ગુરુ નિર્ગુણ સ્વામી હતા, પણ જેતપુરમાં એમને વાત કરી કે જો તમે મહારાજના ભેગી ગુણાતી સ્વામીની મૂર્તિ પધરાવો તો પ્રતિષ્ઠાનો અને બધો ખર્ચો હું આપું. ત્યાં નિર્ગુણ સ્વામી કીધા કે ગુણાતી તો આપણા ગુરુ છે, પણ આ સત્સંગમાં છે તે આ ઉપાધિ થાય અને આપણે બંડિયા થવું પડે ને બહાર નીકળવું પડે ને કે સત્સંગમાં હક ના લેવા દે. માટે હું જાણું છું અને મને મહિમા છે, પણ આ કામ બંને નહીં આપ મારાથી. એ નિર્ગુણ સ્વામી ના પાડી દીધી. અર્જુનસિંહ બાપુએ કીધેલું, એમને ગુણાતી સ્વામીનું નિષ્ઠા હતી, ગુણાતી સ્વામીના શિષ્ય હતા, એટલે મહિમા હતો મહારાજના સ્વામીનો અર્જુનસિંહ બાપુનો. પણ આવું કહું છું દેશકાળ પણ થાય. પણ આવું છે એમને આ ભગવાને એમની રક્ષા કરી, જો એટલી દયાનો અંશ આવ્યો હતો એમ. તો શું કહે છે જુઓ. હા જુઓ. અને અમારે ત્યાગનો અને ભક્તિનો મત હોય માટે કોઈ કોઈને નમી દે એવું કામ નથી. હા, કોઈ કોઈને નમી દે એવું નથી કામ. નમી કોના આગળ દેવાય? ભગવાનના ભક્ત આગળ. હે, બીજા કે નમી દેવાની વાત ક્યાં આવે? નમી દેવાનું ક્યાં હોય? ભગવાન આગળ, ભગવાનના ભક્ત આગળ. એમ દાસ ના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. એમ છે તે સત્સંગમાં આવે તો રાજા હોય કે રાખ હોય, પણ છે તે ગરીબ હરિભક્ત હોય એના આગળ નિર્માની રહે તો એ રાજા સત્સંગ ખાટી ગયો. નકર પછી એ રાજા પણ કરવા ના હાલે કાઢી અને એ મોક્ષ ન સાધી શકે. તો એ કે તો શું કે છે? સાંભળો. જય મહારાજ, પધારો. હમણાં તમારી વાત કાઢી. બિલકુલ અર્જુનસિંહ ની બાપુ વાત જાણે. ફોજદારી કરતા હતા ને પછી કેટલા 25 લાખનો ને? જો હા હા ના
કોઈને ચોરે કોઈને માર ફાડે એ થઈ ગયું હોય કોક ને બચારા ભૂલ. ફોજદાર હોય તો મારે હા મારે તાર ઓલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હા એટલે આના મનમાં એટલું ફોજદારની નોકરી બીજાને મારવામાં વાંધો નહીં, પણ આ લોકો રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને મારે એને મારવા હા પછી બાળમુકુંદ સ્વામી વાત થઈ કારણ કે નોકરી છોડી દે. 2 મહિનામાં તો ખેરડીમાં એમના માસીના દીકરી 5 હાથ પીધી, હા એને કાંઈ દીકરો દીકરી નહીં રાજસ્થાન, આમને બોલાવ્યા રૂપિયા આપ્યા હેચાઈ લ્યો અત્યારે અડધું રાજકોટ એમને ત્યાં છે ને જેતપુરનું મંદિર કરેલું, અક્ષર ડેરીમાં 10,000 અક્ષર ઓરડી ગઢડામાં જે શિખર કરેલું અને આપે અર્જુનસિંહ જોયેલા. એટલે એ જ વાત મેં કરી કે તો આ વાત મૂર્તિ માનશે તાજી છે અને જાણે છે કીધું આખા હમણાં જ વાત કરી. જાણે હમણાં ગામમાં ગયા હા ગવર્નરના સેક્રેટરી એમ. અને જેતપુર મંદિરના ટ્રસ્ટી ગુરુકુળના ટ્રસ્ટી વાહ. ધર્મજીવનદાસજી છે હા. એ પ્રદ્યુમનસિંહજીભાઈના નામની બધી જમીન વાહ અને બધું ટ્રસ્ટ એમના નામ જો અને અભિચંદભાઈ હા. 2 જણાએ થઈને આખું એનું મદદ કરી. એમ જેતપુર મંદિરના અને અર્જુનસિંહજીની મૂર્તિ જેતપુર મંદિરમાં મૂકવામાં વાહ. આવી. એ વખતે 2.5 લાખ રૂપિયા એને અને 2.5 લાખ રૂપિયા ઘીવાળા જાદુજી હા, બસ બે થઈને 5 ઓળખ્યા લાખ જે વાળા. જેતપુરનું મંદિર. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈ ગામ કરાસ આપે તેની અમારા હૃદયમાં વેરાવળના હતા ને ઘી વાળા ઘીવાળા વેરાવળ ભાઈ વેરાવળના. બેયના ટેસ્ટ ત્યાં મંદિર ઉપર મૂક્યા. અર્જુનસિંહ બાપુને અને મોરારજી મંગળજીના વેવાય થાય. હા બરોબર. હા જાતા નહીં આપણે વેરાવળ જોગી મહારાજ નામની જાતા. ભગવાન દે બધું સારું. હા હરે બોલો લ્યો. પણ બહુ આખી વાત ના હાલ. હે અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ હા સાંભળો કોઈ મોટા માણસને સમાધિ કરાવીએ તો કાંઈ ગામ કરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી. થઈ ગયું ગામ ગયા તો આપતા હતા તો ધરમપુર વાંસદામાં ધરમપુરમાં કુશળકુંવર બી મારે કે આ રાજ તમારું અને અમે ભૂલે રાજ કર્યું માટે હવે આ સંભાળી લો. મારે કે ગધાડાનો ભાર ગધાડા તાણે, અમારે તો હજારો જીવનું કલ્યાણ કરવા નીકળ્યા છીએ, રાજ કરવા નથી નીકળ્યા. અને બંગાળમાં એક છે તે રાજ આપવા બેસે કે કન્યાને રાજ બધું આપે, મારે કે આ કરવા નથી આયા. પછી મહારાજ રાજનો તિરસ્કાર કર્યો, ના રાખ્યું. 2 ઠેકાણા રાજ મળતું તો એ ના પાડી. એટલે મહારાજ કહે છે કે અમારે રાજનો કે ગરાહનો ઈશક નથી. જો રાજ ગરાહ આપે પણ જીવમાં સત્સંગ ના હોય તો એમને ન ગમે. અને દુબરી ભટના ગોળી 13 ઢોકળા આપે પણ ભક્તિના ભાવ ના હાલે તો એ અમને લાખ રૂપિયા. અહીંયા તો એ કહે મહારાજ ભક્તિભાવનું મહારાજને છે તે જે અંદરના ભાવથી જે સેવા થાય એ પુષ્પ થાય તો બહુ, અને મૌન મોટાઈને એવામાં જે એવાની સેવા થઈ હોય એમાં મહારાજને એટલો બધો શક નહીં, એટલે એમાં ભાવ એટલો બધો નહીં. અને જો મહારાજ જેતલપુરમાં છે તે મોલમાં બેઠા તો તલાવ ઉપર મોલ છે ત્યાં સભા કરીને એક સાથે પેલો મઠનો રોટલો ને ભાજી લઈને આવ્યો મહારાજના હારું. તે બધા સંકોચાય કે આ બધા લોકો સારું સારું નાસ્તામાં લાવે અને હું આ મઠનો રોટલો ને ભાજી લીધું કે કેમ નહીં મને, તોય પણ સંકોચાય. પણ મહારાજ શેઠેથી ભારીને બોલાયો, પેલા ભગત કે કાંઈક લાવે છે નાસ્તો લાવ બધો. પછી મહારાજ 2 હાથે ખાવા માંડ્યા અને મહારાજ બહુ ખુશ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી કે આના ભાવમાં મહારાજ રાજ પ્રસન્ન થઈ ગયા છે અને આ મઠનો રોટલો ખાશે તો જાડો પાત્રો વળી કાચો પાકો પેટમાં દુખશે. બ્રહ્માનંદ સ્વામી ઝૂંટવી લીધો. મહારાજ એકલ પેટા શું થયા પ્રસાદ તખાડો એમ કરીને લઈ લીધો. અને કહેવાનું શું કે એનો આખો શ્લોક લખાઈ ગયો. અને સત્ય સવરી ભીલડી બચારી હવે વગડામાં પડી રહે, સરોવરના કાંઠે ઝૂંપડી બાંધીને ત્યાં બોરા વેણી ખાય. એ બોર ભગવાનના હારું જાણે. એવી એની ભક્તિ જોઈને ભગવાન રામચંદ્રજી ત્યાં ગયા. જયારે લંકામાં જવું હતું ત્યારે તે એના ઝૂંપડીએ ગયા અને એનો સંકલ્પ પૂરો કર્યો અને એના બોર હાર્યા ગયા સવરીના. અને સતે કૃષ્ણ ભગવાન ગયા દિલ્હી હસ્તિનાપુર, પછી ત્યાં વસ્તી કરવા ગયા હતા
પાંડવો અને કૌરવો અને બે ભાઈઓ ખરા ને કાકા દાદાના, આ દુર્યોધન જેવા ગરાહ પચાવી પડ્યા હતા. તે પાંડવો નાની ઉંમરના ના છે તે 6 ભાઈ અને આ 5 ભાઈ, એટલે ગરાહ નતા આપતા, તે વસ્તી કરવા ગયા હતા કે ભાઈ કંઈક થોડું ઘણું હાજી હાય પાંડવને તો ઝઘડો ન થાય. પણ આ દુર્યોધન કઈ માને એવો હતો નહીં. તે ત્યાં વસ્તી કરવા ગયા હતા. ત્યાં પછી બપોર થયા ત્યારે પછી દુર્યોધનને કહે છે કે તમારે અમારા ભાઈઓના દખલામાં માથું ના મારવું હગાવાલાને. કારણ કે દુર્યોધનને ખબર નથી કે કૃષ્ણ ભગવાન છે. એ તો એમ જાણે કે આ પાંડવોનો મામાનો છોકરો છે એમ. એટલે કૃષ્ણ ભગવાનને કહે તમારે અમારા ભાઈઓના આ ડખામાં ભળવું નહીં, પણ હવે ટાઈમ થયો છે જમવા હાલો. ત્યારે કૃષ્ણ ભગવાનના હારું તો ત્યાં તો રાજ હતું, એટલે પછી શું કમી હોય, એ 32 ભાતની રસોઈ ને સોનાના ટાટ ને વાહન સોનાના. પણ કૃષ્ણ ભગવાન શું કહે છે કે તારું ભીષ્મ પિતાએ ખાધું તો એની બુદ્ધિ બગડી, તારું હું ખાઉં તો મારી એ બગડે, માટે તારું ખાવું નથી મારે. પછી દ્રોણ ગુરુ કે દ્રોણ ગુરુ કે ખાધા વગર ચાલશે, બધા ના પાડશો તાર હાલો મારા ત્યાં, તારું ખાવું નથી. પછી વગણ આમંત્રણે વિદુરની ઝૂંપડી સંભાળી. વિદુર ને એના ઘરનું માણસ ઝૂંપડીમાં ભજન કરે. કૃષ્ણ ભગવાન જ્યાં જઈને હાકર ખખડાઈ. કોણે કે તું જેનું ભજન કરે છે ઉઘેડે. હવે ઉઘેડીને પેલો પ્રેમમાં ગાંડો થઈ ગયો, પણ મારા કૃષ્ણ ભગવાન કે બધું રવા દે, તારો પ્રેમ પણ ભૂખ્યો છે, ખાવા આવ્યો. ભાઈ એ વખતે બીજું વિચાર કરવામાં પડી ગયા શું ખવાડવું, શું આપવું, શું દેવું. તો પણ પેલી ભાજીની હોટલી પડી હતી ઉપાડી અને ભાજી આરોગી એટલે લખાઈ ગઈ વિદુરની ભાજી, સવરીના હેઠા બોલ અને સુદામાના તાંદૂળ. તમારા દૂધપાક શ્રીખંડપુરીના થાર લખાણ એમ. આ ભાવની ભક્તિ જુઓ. જય કાનજી મહારાજ આયા, સારું કર્યું. એટલે આ મહારાજ ભગવાન ભાવના ભૂખ્યા છે, કારણ કે આ દુનિયા એની બનાવેલી છે વસ્તુ માત્ર. આ ભગવાનનું બનાવેલું છે. કહો એમાં ભગવાનને આમાંથી કયું આપણે આપીને રાજી થાય, કારણ કે એનું છે, એમાં શું રાજી થાય. પણ આપણે ભાવ આપવાની જરૂર છે. ડાંગરે મહારાજના પ્રવચન કહે છે કે તમારું મન નથી ધન નથી માગતો, મન માગું છું. ધન જોતું નથી તમારું, પણ મન તમને તમે શું કહો મને, પછી શું રહે બાકી બધું આવી જાય ને એમ કે હરે. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવે તો કઈ કામ કરાત આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ કે હા બરો કામ કરાત તો સુખને આપે છે, તે અમારે તો નેત્ર મીટીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યની વિશે પણ નથી. શું કીધું કહો. ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજમાં નથી. ભગવાનની મૂર્તિનું કેવું સુખ છે, અનુભવી હોય એને ખબર પડે, ના અનુભવી હોય એને શી ખબર પડે કહો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડમાં અહીંયાથી સુખ ને બધું આવ્યું છે. સુખ કહો, શાંતિ કહો, ગુણ કહો, અવગુણ કહો, જે બધી પ્રવૃત્તિ છે ભગવાનના દ્રષ્ટિની, ભગવાનથી બારું કાંઈ નહીં. તો એ મહારાજ કે દીવો હોય પણ હામો દિવસીનું અજવાળું આખા ઘરમાં મારે છે, પણ આપણે પુસ્તક વાંચવું હોય તો એ નજીક જવું પડે, દીવાના નજીક જવું પડે. એટલે જેમ જેમ દીવાના ઢુકડા થઈ એમ પ્રકાશનું સુખ વધારે આવે કે નહીં. અને મહારાજે 55 હાથ પહેલું વચનાવત લખ્યું કે છે તે ભગવાને આપણા હારું દેવો હારું આવા વૈભવના આવા સુખ છે. ત્યાં સૌકારનું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ સૌકાર શેઠિયો હોય લખોપતિ કરોડોપતિ, પછી આ પબ્લિકના હારું
રોડ બંધાવે, સડકો બંધાવે, વાવ ઉભા કરાવે, આવી સાધન, આવી સગવડતા સદાવતો ખોલે, આ પબ્લિકના સારું કરે. તો પછી એના ઘરની સાહેબી કેટલી? આમ બુદ્ધિવાળો વિચાર કરે કે આપણા માટે ભગવાને આટલી સગવડતા આટલું સાનુકૂળ કર્યું. કહો અત્યારે આ તમે લાઇટ વાળો કેટલા પૈસા ભરવા? પ્રકાશ સ્વામી કહે છે કે બિલ આવે, આ સૂર્યનું બિલ આવે. કહો કેવું અજવાળું આપે 12 કલાક, પણ એનું બિલ ફીલ નહીં. કહો આ પંખાનું બિલ આવશે, પંખો ફેરવો બિલ આવે. આ પવન હવે ફૂંફાડા દે તો હેંડ્યો આવે છે, અને હવા ખાવશો બિલ આવે. પછી ભગવાનની કૃપા થોડી કહેવાય. કહો આ કેવું રતન આપ્યું, બધું દેખાય. જો એ ના હોય તો શું કરો? જય સ્વામિનારાયણ ધબો ન મળે. અને એમાંથી વખત આગું પાછું થાય તો કોઈ સર્જન છે એવો દુનિયામાં કે એવી આંખ બની આપે નવી હોય તો લાવો. લાખો રૂપિયા ખર્ચે ના આવે તો આ વળી ગરીબની તો શી દશા થાય? લાખો રૂપિયા ખર્ચે આ ન મળે. એ ભગવાને આપણને આ કેવી આપ્યું રતન દર્શન કરવા સારું. અને આપણે પાસે ખોટું જોવા જઈએ તો ભગવાનના ગુનેગાર ના. આ કેવી લૂલી આપીશ, લૂલી 80 વર્ષ તો ઘડી થાય છે. તો આંખોને મોતિયો આવે, દાંત બોખા થાય, કાન બેરા થાય, પણ એ લૂલી મોરી પડી. 80 થાય તો લપકારા મારે. હો આ ખવું કે આ ખવું. 80 વર્ષ થાય તો લપકારા મારી. એને કશું ના થાય. લ્યો, આંખો મારી પડે, કાન મારા પડે, દાંત મારા પડે, બધું મારું પડે. અને આ વાહ હવે હાથ પગ લૂલા થાય, પણ લૂલી આ લૂલી ન થાય. કેવી ભગવાનની કળા મૂકી તો. હા, અને વળી પાછું બીજું એમાં કળ મૂકી છે મય ચાવીઓ કે આ ચોંબડી છે, આ ચોંબડી છે, એ ચોંબડી છે. આ શરીરમાં ચોંબડું ભગવાને ચોંટાડ્યું છે, એના જેવું આ ચોંબડું છે, બીજું દેખાય છે કઈ? છતાં પણ આ આંગળી અડાડું, ખારું ખાટું તીખું ખબર પડે, પણ આ અડાડો તો જરાક જીભ ઉપર અડાડો એટલે ખબર પડી જાય કે કડવું છે, ગળ્યું છે, ખાટું છે, તીખું છે, મોડું છે. એમાં એ શું કળ મૂક્યું છે? વૈજ્ઞાનિક કોઈ એવો લાવો મોટો હોશિયાર અમેરિકાનો સર્જનનો આ એક જીભ બની આપે તો કોઈ કારીગર અરે ભગવાનની કારીગરીને કોઈ પહોંચ્યો નથી, પહોંચાય નહીં. માટે આ ભગવાનની આપણને બક્ષિસ છે. તો પછી આપણને ભગવાનને આપણે ભૂલીએ તો પછી કર્તજ્ઞ નહીં, તારે બીજું શું કહેવાય? કહો કર્યા કામનો બદલો ના આપે કર્તજ્ઞ. એમાં ભગવાને આપણા ઉપર આટલી કૃપા કરી અને આપણે એને ભૂલીએ તો પછી આપણા જેવા કોઈ કર્તજ્ઞ ન મળે. એમ શું કહે સાંભળો? ગામ ઘરા છે એ તો સુખ સારું છે, ખાવા પીવાનું મોજ શોખ વિશે ભગવાન. તો અમારે તો જેવું ભગવાનના ભજનમાં સુખ છે એવું 14 લોકના રાજમાં નથી. શિવાજી છત્રપતિ રાજા જ હતો તો, પણ રામદાસનો ચેલો થઈને રહ્યો. રાજ એને શું થયું? રાજના ધણીએ રાજમાં સુખ હોય તો હમણાં કે છે સ્વયંભૂમનુની વાત. હરે હા, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યની વિશે પણ નથી. થયું? 14 લોકના રાજમાં પણ આવું સુખ નથી. રાવણનું રાજ જ હતું, 14 ચોકડીનું રાજ. લંકાનું કઈ હક હતું? કોઈ જોતા ઇન્દ્રના ઘેર. આપણે માણસની વાતચીત કરવી, માણસમાં તો કાંઈ નહીં. ઇન્દ્ર દેવતાનો રાજા, એના ઘેર તો સાહેબીનો ઢગલા, મણિમય મોલ, અપસરાઓ અને કામ ગાયો, કલ્પ વૃક્ષ. નહીં ત્યાં નોકરી કરવાની, નહીં ખેતી કરવાની, નહીં વેપાર કરવાનો. અને કલ્પ વૃક્ષ જે સંકલ્પ કરો એ સિદ્ધિઓ આ હાજર થઈને આવી. આટલું બધું તો એને હક હતું? વિચાર કરો. તો પછી તમારા આ લોકમાં ક્યાંથી હોય? ઇન્દ્ર જેવાને રાજ દેવલોકમાં પણ સુખ નથી તો અહીં જશે તો આ ક્યાંથી હોય? કહો. માટે છે તે એ રાજના વિશે સુખ હોય તો આ મોટા મોટા રાજાઓ સ્વયંભૂ ને એ મોટા રાજાઓ કે જે આખી પૃથ્વીના ધણી, પ્રિયવ્રત રાખા 5 નવખંડ ધરતીના ધણી, 5 તે દીપ બન્યા. પ્રિયવ્રત રાજા હતા, એને સૂર્યના રથની પાછળ રથ હાક્યો, એના 7 દ્વીપ ને 7 સમુદ્ર થયા. એ 7 દ્વીપ એને 7 દીકરાને હુંપ્યા. આ 5મો સ્કંદ ભાગવતનો વાંચ્યો.
એમાં આખું પ્રિયવતનું આખું 5મો સ્કંદ આપ્યો, 26 અધ્યાય છે. અને એ છે તે પ્રિયવત 11 અરબુજ રાજ કર્યું, અને એને રાજ નતું કરવું પણ બ્રહ્માએ જોરાઈથી વરગાડ્યા, અને પછી છેવટ જતા તો રાજ મૂકીને પાછા ત્યાગી થયા. પણ છે તે એ 14 લોકનું એટલું આખું દુનિયાનું રાજ, પણ જો એમાં સુખ હોય તો ત્યાગ શું કરવા કરે? એમાં સ્વયંભૂમનુની વાત કરે મારા, કે સ્વયંભૂમનુ રાજા 14 આખા દુનિયાનો રાજા હતો, છતાં પણ એને રાજનો ત્યાગ કરી અને ભગવાનમાં વર્તી જોડી અને ભગવાન ભજવા નીકળ્યા. ચિત્રકેતુનું કરોડ સિંહોથી શાંતિ નથી, ભગવાનમાં જોડાણો શાંતિ થઈ. અરે એ છે તે મોટા મોટા રાજાઓ, ગોપીચંદ્ર ને ભરતસિંહ ને બાજન ને એવા મોટા રાજાઓ મોટા મોટા રાજ છોડીને પણ ભગવાન ભજવા નીકળ્યા છે. ત્યારે જો ભગવાનમાં અધિક સુખ મનાણું છે તો એની વર્તી હોય એમાં જઈ, અને આપણને આ પૈસામાં એમાં વધારે સુખ મનાણું છે તે આપણે એ ગોતીએ છીએ ક્યાં વધારે કમાણી થાય છે. જો હીરામાં જવું તો વધારે કમાણી થાય, કે જીરામાં જવું તો વધારે કમાણી થાય, કે કેમ કરવું? એ ઉપર આપણું તાન છે. અને જેને આ વર્તી થઈ અને આ ભગવાન ભજવા ઉપર તાન છે, એમ કે છે. શું કે જો અને જો ભગવાનના ભજન જેવું રાજ્યની વિશે સુખ હોય, હા જો તો સ્વયંભૂ મનુવાદી જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય? શું કરવા જાય કે? હા. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે? જો કરોડ, હા, જો એમાં સુખ હોય તો કરોડ સ્ત્રીઓને શું કરવા મૂકી દે? આપણે તો 1-2 હોય તો મૂકી શકતા નથી. હો તોય મેં ગૂંથાણા બરોબર ખરેખર. કહો ભરસુવરીએ કેટલી મૂકી સહે હાથ હતી, એમાં માન્યતી આપી ઈંગળા હતી, અને એનો દગો જોઈને પછી વૈરાગ થઈ ગયો કે આમાં કાંઈ છે નહીં હાલ જગતમાં. એમ વૈરાગ થઈ ગયો. ભરતુહરીનું નીતિ સતક વાંચો તો જ્ઞાન થઈ જાય એવું છે. એને જે નીતિ સતક બનાવ્યું છે ઉપદેશ જ્ઞાન, તો શું કે છે સાંભળો. હા, ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. થયું 14 લોકનું સુખ છે એ ભગવાનના ભજન આગળ નરક જેવું છે. આવું આપણે સમજણ. આપણે તો પોદરાનો ચીડો ખદબદ, પોદરાનો ચીડો એમાં જ બ્રહ્માંડ દેખાય, પોદરામાં જ. એમાં આપણે તો આમાં જ આપણે બ્રહ્માંડ દેખીએ, અક્ષરધામ દેખીએ છીએ વ્યવહારમાં. પણ એ બધું એ દુઃખરૂપ છે, કારણ કે આપણને સુખ જેવું જણાય મોહને લઈને, પણ અંતે આમનું પરિણામ દુઃખ છે. આપણને કંઈક સાથે દીકરા થાય, ચિત્રકેતુ દીકરો છે તે હાકરો વેચી, પાછો મર્યો એટલે પથરો લીધો. નારદજીને અંગીરાએ સમજાયો તોય સમજો નહીં. પછી નારદજીએ છોકરાને હાજો કર્યો, છોકરાને બેઠો કર્યો નારદજીએ. પછી છોકરો ઉપદેશ આપે ભાગવત વાંચજો. ચિત્રકેતુને કહે છે, હે ચિત્રકેતુ, શું આ તને ગાંઠ પણ આવ્યું? કેમ પથરો લઈને માથું કૂટે? કોણ કોનો છોકરો ને કોણ કોનો બાપ? કોઈ કોઈનું હગું નથી. આ તો ઋણ સંબંધ છે. તું મારા ત્યાં 7 વાર દીકરો થયો, તારા તું 1 વાર આવ્યો છું, માટે આ જરૂર મૂકી દે. એ છોકરાએ આ ઉપદેશ આપ્યો ભાગવતમાં વાંચજો. ત્યારે ચિત્રકેતુ કરોડ મેલી. હા, અમથી નથી મેલી. હા, તારે ભાગ્યો પછી કરોડ મેલી, તોય પાછું રહી ગયું લોચોમય. હો હા, કરોડ મેલીને હાલ્યો ત્યાં શંકર ભગવાન બેઠા હતા. આમ શંકર ભગવાન બેઠેલા અને પાર્વતી હા બેઠે. તે પેલાની દ્રષ્ટિ જઈ ચિત્રકેતુ કે મારું મેં આ કરોડનો મૂકીને હાલ્યો છું, અને કરોડનો ત્યાગ કર્યો, અને આ જોગતાને એક સાથે કેટલો મોહ છે કે ફારામ લઈને બેઠો. શંકર ભગવાન તો ના બોલ્યા, શંકર ભગવાન તો પણ પાર્વતી હકણા રહે કઈ શ્રાપ દીધો, જા વત્રાસુર દૈત થઈ જા. તે પાછા દૈત થવું પડ્યું. વત્રાસુર આખા ભાગવતનું આખ્યાન થયું. તો એ વત્રાસુર દૈત થયા, પણ ભગવાનની સ્તુતિ કરી છે એને એ બહુ સરસ પંડિતો વિદ્વાનો બધા વખાણે એવી સ્તુતિ કરી છે. પણ આ તો કહેવાનું શું કે આવું પરિણામ આવે. એમાં આપણે છે જે બધું મૂકીને આવ્યા હોય તો પાછા જો આવા લોચારમાં પડી જઈએ, ગુણ ભાવના કે
તો સાથે પાછા એ છે કામ, તો પાછા આ દશા. હા એમ માટે એ બધું સાચવવાનું. આ તો એ શું કે હવે હા